જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે ઇંગ્લિશ ન્યૂઝપેપરમાં આવતા વોકેબની ચર્ચા કરીશું. આગળ વધીએ એની પહેલાં જીપીએસસી એક્સપ્રેસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા કરંટ અફેરની પીડીએફ જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે. અહીં તમને 1000 કરતાં પણ વધારે પીડીએફ એક્સેસ કરવા મળી રહેશે. સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણી જોડે જે વર્ડ છે તે છે ગેરગેન્ટુઅન. ગેરગેન્ટુઅન. હવે જો વર્ડ જે છે કોઈ મોટો વર્ડ હોઈ શકે, કોઈ અનફેમિલિયર વર્ડ હોઈ શકે, પરંતુ એકવાર આપણે આ વર્ડ જે છે તેનો ક્રક્સ જાણી લઈએ અથવા તેનો મિનિંગ ખબર પડી જાય તો આપણે એન્ટોનિમ, સિનોનિમ, એનો સ્પેલિંગ આ દરેક વસ્તુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, ચલો તમને ગેરગેન્ટુઅનનો અર્થ ખબર નથી. આ વર્ડ રિસેન્ટલી ન્યૂઝપેપરમાં જોવા મળ્યો હતો. કન્ટેક્ટ સમજીએ એની પહેલાં હું તમને એક એક્ઝામ્પલ આપું. ઓકે, એક વર્ડ હું તમને પૂછું છું કે હ્યુજ. હ્યુજ શબ્દનો અર્થ તમને ખ્યાલ છે? તો હ્યુજ શબ્દનો અર્થ તમને ખ્યાલ હશે, ધેટ ઇઝ વિશાળ. કોઈ પણ વસ્તુ જે ખૂબ જ મોટી હોય, હ્યુજ, એના માટે ગુજરાતીમાં શબ્દ છે વિશાળ. તો આ એક ફોર્મલ વર્ડ બની ગયો. જ્યારે હવે ટ્રેન્ડ જે રીતે બદલાઈ રહ્યો છે, ગેરગેન્ટુઅન વર્ડ જે છે તેનો પણ અર્થ થાય છે વિશાળ. આ ઉપરાંત હવે તમને હું સિનોનિમ પૂછું. સૌથી પહેલા યાદ રાખી લો કે સિનોનિમ અને એન્ટોનિમ કોને કહેવાય છે. જે મિત્રોને ખ્યાલ છે વેલ એન્ડ ગુડ. જે મિત્રોને ખ્યાલ નથી, સિનોનિમનો અર્થ થાય છે સમાનાર્થી શબ્દ, એન્ટોનિમનો અર્થ થાય છે વિરુદ્ધાર્થી શબ્દ. તો આપણે આને યુઝ કરીશું થ્રુ આઉટ ધ લેક્ચર. સિનોનિમ, એન્ટોનિમ અને સ્પેલિંગ જે છે એને પણ યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. ગેરગેન્ટુઅન એટલે કે વિશાળ. વિશાળ માટે બીજો એક વર્ડ છે હ્યુજ. બીજો કોઈ વર્ડ આપણી સામે યાદ આવે છે તો ઇટ ઇઝ મેસિવ. મેસિવ શબ્દનો અર્થ જે છે તે પણ થાય છે વિશાળ. હવે ક્યારેય એક્ઝામમાં એવું બધું નહીં બને કે ઓપ્શનમાં તમને બિગ દેખાઈ જાય અથવા આનો અર્થ પૂછી લે અથવા ક્યાંય પણ તમને આવો કોઈ વર્ડ જોવા મળે. કારણ કે બેઝિકમાં પણ બેઝિક જે છે આને કહી શકાય બિગ. એટલે આ બધા વર્ડ હવે જોવા મળતા નથી. ચલો, મેસિવ, હ્યુજ ઇઝ ઓકે, પરંતુ હવે જે છે ડાયનેમિક વર્ડ જોવા મળશે, જેમ કે ગેરગેન્ટુઅન. ગેરગેન્ટુઅનનો અર્થ થાય છે વિશાળ. હવે જ્યારે આપણને ખબર પડી જાય છે કે આ 1, 2 અને 3 શબ્દો જે છે આ એક શબ્દનો સિનોનિમ છે, એટલે કે સમાનાર્થી શબ્દ છે એકબીજાના 3 તો હવે આપણે જોવું રહેશે એનું એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. હવે કોઈ વસ્તુ વિશાળ છે તો એની સામે કોઈ વસ્તુ વિરુદ્ધાર્થીમાં બનશે સૂક્ષ્મ. સૂક્ષ્મ માટે ઇંગ્લિશમાં વર્ડ છે ટાઇની. તો બની ગયો એનો એન્ટોનિમ. એ વાત કરીએ આપણે 3 સિનોનિમની, ગેરગેન્ટુઅન, હ્યુજ એન્ડ મેસિવ, અને એક એન્ટોનિમ ધેટ ઇઝ ટાઇની. આગળ વધી જઈએ. નેક્સ્ટ ઇઝ રિલેટિવ. હવે રિલેટિવ વર્ડ જે છે આપણે ઘણી વાર યુઝ કર્યો હશે. તો રિલેટિવ વર્ડનો ગુજરાતીમાં અર્થ થશે તુલનાત્મક. રિલેટિવનો ગુજરાતીમાં અર્થ થશે તુલનાત્મક. એટલે કે કોઈ બે વસ્તુને એકબીજા સાથે કમ્પેર કરવી. તો કમ્પેર શબ્દ પરથી એનો સિનોનિમ પણ બની ગયો કમ્પેરેબલ. આપણો એક સિનોનિમ અહીંથી જ મળી ગયો કમ્પેરેબલ. એટલનો અર્થ થશે તુલનાત્મક. બીજો એક વર્ડ અહીંયા બનશે રિસ્પેક્ટિવ. રિસ્પેક્ટિવ શબ્દનો પણ અર્થ થશે તુલનાત્મક. તો આપણી જોડે 3 સમાનાર્થી શબ્દ બની ગયા, કમ્પેરેબલ, રિસ્પેક્ટિવ અને રિલેટિવ. પરંતુ જો એક્ઝામમાં વિરુદ્ધાર્થી શબ્દ પૂછી લેવામાં આવે એટલે કે આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ વર્ડ કયો બનશે, તો તુલનાત્મક જે છે એ ડેફિનેટ નથી, એટલે કે નિશ્ચિત કરવામાં આવતું નથી. જ્યારે કોઈ વસ્તુ પ્રપોર્શન નિશ્ચિત કરી દેવામાં આવે તો તેના માટે વર્ડ યુઝ થાય છે એબ્સોલ્યુટ. તો એબ્સોલ્યુટ બની જશે એન્ટોનિમ ઓફ ધીસ 3 વર્ડ. આ ત્રણેય શબ્દ જે છે ત્રણેયનો એન્ટોનિમ બની જશે એબ્સોલ્યુટ, એટલે કે એક નિશ્ચિત માત્રામાં, પર્ટિક્યુલર અમાઉન્ટ. રિલેટિવનો એન્ટોનિમ બની જશે એબ્સોલ્યુટ. આગળ વધીએ. નેક્સ્ટ વર્ડ છે આપણો સબસ્ટેન્શિયલ. સબસ્ટેન્શિયલ. તો આ સબસ્ટેન્શિયલ વર્ડ જે છે સૌથી પહેલા તેનો અર્થ જાણીએ. એની પહેલા હું તમને એક હિન્ટ આપવા માંગીશ કે શું તમને આ વર્ડનો અર્થ આવડે છે કે નહીં. તો હું 2 થી 3 વર્ડ આપીશ, જોઈએ તમારાથી આ વર્ડનો અર્થ જે છે અનલોક થાય છે કે નહીં. સબસ્ટેન્શિયલ ફર્સ્ટ વર્ડ થઈ ગયો. સેકન્ડ વર્ડ થઈ ગયો સ્ટર્ડી. સ્ટર્ડી અને સબસ્ટેન્શિયલ બંને એકબીજાના સમાનાર્થી શબ્દો છે. થર્ડ વન છે સ્ટાઉટ. થર્ડ વન છે આપણું સ્ટાઉટ. એન્ડ ફોર્થ વન હું જ્યારે ઓપ્શન આપીશ તેના પરથી તમને ખ્યાલ આવી જશે. ઉપરના 3 વર્ડ જે છે એ અનલોક ઇઝીલી થઈ જશે. થર્ડ વન છે સોલિડ. હવે સોલિડ એટલે આપણને ખ્યાલ છે સોલિડનો અર્થ થાય છે પ્રબળ. તો સિમિલરલી અહીંયા પણ થઈ જશે જવાબ આપણો પ્રબળ. તો આ 4 એકબીજાના સિનોનિમ સબસ્ટેન્શિયલ,
સ્ટર્ડી, સ્ટાઉટ અને સોલિડ ચારેય વોકેબ જે છે આપણા ઇંગ્લિશ શબ્દો તેનો અર્થ થશે પ્રબળ. હવે જ્યારે કોઈ વસ્તુ પ્રબળ હોય તેની સામે તેનું વિરુદ્ધાર્થી શબ્દ શું બનશે? ધેટ ઇઝ નિર્બળ. હવે જો ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ પણ નામ જે છે વોકેબ તેની આગળ પ્રિફિક્સ ઇન અને ઉન લગાવી દઈએ, ઇન અને અન, તો ઇઝીલી એનો એન્ટોનિમ બની જતો હોય છે. જેમ કે આ 4 અહીંયા વર્ડ આપ્યા છે તેનો એન્ટોનિમ માત્ર એક ઇઝીલી બની જાય છે. જેમ કે સબસ્ટેન્શિયલ, એની આગળ આપણે લગાવી દઈશું ઇન, એટલે બનશે ઇનસબસ્ટેન્શિયલ. તો આનું વિરુદ્ધાર્થી શબ્દ બને છે ઇનસબસ્ટેન્શિયલ. રાઈટ. આગળ વધી જઈએ લાસ્ટ વર્ડ તરફ, ધેટ ઇઝ એફિકેસી. ન્યૂઝમાં ઘણા સમયથી ફ્રન્ટ પેજ ઉપર આ વર્ડ જોવા મળી રહ્યો છે. તો આ એફિકેસીનો અર્થ શું થશે? ઓકે, એફિકેસીનો અર્થ સમજીએ એની પહેલા ફરી એકવાર હું તમને હિન્ટ આપવા માંગીશ. પોટેન્સી વર્ડનો યુઝ શું થશે, એનો અર્થ શું થશે? બધું સિમિલર છે, પોટેન્સી અને એફિકેસી. તો આ બે વર્ડ આપણે શીખ્યા, પરંતુ જો હજુ સુધી તમને ખ્યાલ ના આવ્યો હોય તો હું ત્રીજો સિનોનિમ જ્યારે આપીશ ત્યારે તમને એનો આન્સર આવડી જશે. તો થર્ડ વર્ડ છે ઇફેક્ટિવનેસ. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇફેક્ટિવનેસ નો અર્થ શું થશે અને આ બંને એના સિનોનિમ કેવી રીતે બનશે. તો કોઈ પણ વસ્તુ જે છે ઇફેક્ટિવ હોવી એટલે કે એનો પ્રભાવ હોવો. રિસેન્ટલી તમને ખ્યાલ છે કે કોવિડની વેક્સિનની રેસ વર્લ્ડમાં ચાલી રહી છે. તો આ વેક્સિનની રેસ માટે મોડર્ના, ફાઇઝર અલગ અલગ જેટલી પણ વેક્સિન છે પોતાની એફિકેસી દર્શાવી રહી છે કે તે કેટલી રોગ સામે પ્રભાવશાળી છે. એ લોકો ક્યાંય પોટેન્સી અને ઇફેક્ટિવનેસ વર્ડ યુઝ નથી કરતા, ત્યાં ફોર્મલ વર્ડ યુઝ કરવામાં આવશે, ધેટ ઇઝ એફિકેસી. રાઈટ. તો આ વર્ડ છે એફિકેસી. લાસ્ટ ફ્યુ મંથથી આપણે આને ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ એફિકેસી. તેના 3 સિનોનિમ બની ગયા, એફિકેસી, પોટેન્સી અને ઇફેક્ટિવનેસ એટલે કે પ્રભાવ, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ ઇફેક્ટ. રાઈટ. તો એફિકેસીની આપણે ચર્ચા કરી લીધી. હવે આની અંદર પણ ફરી એકવાર એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ કઈ રીતે બનશે? તો અગેન પ્રિફિક્સ અહીંયા લગાવી દઈશું ઇન, એટલે કે ઇનઇફેક્ટિવનેસ. રાઈટ. તો અહીંથી જ આપણો એન્ટોનિમ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ બની ગયો. આપણે વાત કરી અમુક અગત્યના વોકેબની. રાઈટ. વોકેબ સિરીઝમાં આ રીતે અમુક વર્ડ્સની ચર્ચા કરીશું, જેના એન્ટોનિમ, સિનોનિમ અને તેના સ્પેલિંગની સાથે સાથે ચર્ચા કરીશું. બની શકે ત્યાં સુધી દરેક સ્પેલિંગ યાદ રાખીશું, કારણ કે આપણો એક ઇંગ્લિશમાં ટોપિક આવે છે જેનું નામ છે વર્ડ મિસસ્પેલ્ડ. તો વર્ડ મિસસ્પેલ્ડ જે છે તેની અંદર ઓપ્શન 4 આપે છે, જેની અંદર માત્ર એક ઓપ્શન જે હોય છે તેનો સ્પેલિંગ સાચો હોય છે. તો સ્પેલિંગ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. જે તે વર્ડ છે તેનો મિનિંગ યાદ રાખવાનો છે. એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી, સિનોનિમ એટલે કે સમાનાર્થી. તો કોઈ પણ વર્ડમાંથી આપણને 4 વસ્તુ મળે છે. આ રીતે આપણે સિરીઝને કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.